નવસારી જિલ્લાના વિશ્વ નજીક આવેલા જલધારા પ્રોસેસર કંપનીની અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ છે. નવસારી અને પલસાણા ફાયર વિભાગ સંયુક્ત કામગીરીને આગ પર કાબુ મેળવવા આવ્યો. જો કે ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસમા નજીક આવેલા રાજહંસ ચેસ્ટ્રો પરિસરમાં આવેલી જલધારા પ્રોસેસર્સ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને અન્ય એકમોના કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા કારણસર કંપનીમાં આગ લાગી હતી. ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ મટીરીયલના કારણે આગે જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી આખી ફેક્ટરીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતાં નવસારી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક પાણીના બંબાઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગની ગંભીરતાને જોતા સુરત જિલ્લાના પલસાણા ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી હતી. નવસારી અને પલસાણા ફાયર વિભાગના જવાનોએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી છે. અલગ અલગ દિશાઓથી સતત પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની બાબત છે. જો કે આગમાં કંપનીનો મોટો જથ્થો મશીનરી અને કાચો માલ બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.